મોટા ખુટવડા ગામના સીમ વિસ્તારમાં સિંહ દીપડાનો આતંક. ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહીની કરી માંગ. આજરોજ તારીખ 23 જુલાઈ 2024ને ગુરુવારના સવારના 10:30 કલાકે વાત કરીએ તો મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામના સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી સિંહ અને દીપડાની અવરજવર વધતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ખાસ કરીને મોટા ખુટવડા કૃષ્ણપર રોડ પર આવેલા રોજકિયા પીર, સુપડતંગા અને આસપાસના વાડી વિસ્તારોમાં હિંસક પ્રાણીઓના વારંવાર આટાફેરા જોવા મળી રહ્યા છે. હવે માત્ર રાત્રિના સમયે જ નહીં પરંતુ દિવસ દરમિયાન પણ સિંહ અને દીપડા વસાહત નજીક દેખાતા હોવાથી માલધારીઓ, પશુપાલકો અને ખેડૂતો અને સ્થાનિકોમાં ભારે ચિંતા વધી છે. આ વિસ્તારમાં તે આશરે 100 જેટલા બાળકો રોજ શાળાએ અવરજવર કરતા હોવાથી વાલીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે મહુવા તાલુકાના છાપડી ગામમાં દીપડાના હુમલામાં એક બાળકીનું મૃત્યુ નીપજ્યું તેમજ બાંભણિયા ગામમાં દીપડાના હુમલામાં એક બાળકનું મૃત્યુ જેવી દુઃખદ ઘટનાઓ બની ચૂકી છે. આ ઘટના ખુટવડા ગામમાં ન બને તે માટે સમયસર નિવારક પગલાં લેવા જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. અમારા મોટા ખુટવડા વિસ્તારના થોરાળા અને ખુટવડાની વચ્ચેનો વિસ્તાર આવે છે, તો ત્યાં અત્યારે દીપડા અને સાવજની ખૂબ રજાડ જોવા મળે છે. તો સરકારશ્રીને અને આ જવાબદાર અધિકારીઓને કોલ કરીને જાણ કરી કે ભાઈ અમારા વિસ્તારમાં પાંજરા મૂકીને આ સિંહ અને દીપડાઓને યોગ્ય સ્થળે સ્થળાંતર કરો. તો એના લોકોએ એવો જવાબ આપેલો આરએફઓ અને ફોરેસ્ટ જે અધિકારી છે એમને કે ભાઈ અત્યારે પિંજરા હાલ નથી, બીજી જગ્યાએ મૂકેલા છે, અમે યોગ્ય સમયે 2-3 દિવસમાં અહીંયા પિંજરા મૂકીને યોગ્ય જગ્યાએ એને સ્થળાંતર કરીશું. તો અમારી એટલી જ રજૂઆત છે, બને એટલો વહેલા આ પ્રશ્નનું નિરાકરણ સરકારશ્રી લાવે. પોપટભાઈ અજાભાઈ જોગરાણા, ગામ મારું મોટા ખુટવડા. અમારે દીપડાની હાવજની ખૂબ રંજાડ છે. હાલ ઢોર મારી નાખે તો બીજા બાળ બસાની રંજાડ કરે તો એની જવાબદારી સરકારની રહે અને વહેલા છતાં ભરવાનું કરે. અમારા ઘર પાસે વાડીયું છે, વાડીયુંમાંથી જનાવર ઓશિકાના દોડે છે, ઝટકા મૂક્યા છતાં ઝટકા એ થોડે દિવાળ આડું આવી જાય છે. ભોજાભાઈ બાવુભાઈ, ગામ મોટા ખુટવડા. હું ખેડૂતનો દીકરો છું અને વાડી વિસ્તારમાં બધાના રહેણાંક છે. બાળ બચ્ચા બધાએ ભણવા જાય, નિશાળે અવર જવર, પણ દીપડા ત્રણ અત્યારે એવા કવડાવે છે કે અત્યારે ઘેરની અંદર ગળી જાય છે. તો સરકારને વિનંતી કરું કે આ વસ્તુ ગમે એમ કરી અને તમે જલ્દી એનો નિકાલ આપો. મારું નામ ગોપાલ જોગરાણા, તાલુકા પંચાયત મહુવા. આ ખુટવડામાં આ વિસ્તાર થોરાળાથી ખુટવડાની વચમાં જે વિસ્તાર આવે છે એમાં દીપડા અને સિંહનો બહુ ત્રાસ વધી ગયેલો છે. રાતે તો આપણે સમજવી કે નહીં, રાતે નીકળીએ કે મારણ ઉપર, પણ દિવસે પણ ગામ લોકોના ઘરના અંદર ઘૂસીને કરવામણી કરે છે. તો એનો યોગ્ય નિકાલ લાવે સરકાર, એ માટે અમે બધા હપીને બધા ખેડૂતો ભેગા થયા છીએ.